નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, તમારે સપના સાકાર કરવા હોય ને તો સૌથી પહેલા તમને તમારી ઉપર ભરોસો હોવો જોઈએ. એ સૌથી મેઇન પ્લસ પોઈન્ટ છે. કેમ કે હર એક અંધારા પાછળ સવાર હોય છે. તમને રાહ જોતા આવડવી જોઈએ. તમારામાં સબ્ર નામની શક્તિ હોવી જોઈએ. સફળતા છે ને ધીરજ માગે છે. એટલે મહેનત કરો, સફળ ઓટોમેટિક થશો. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, હંમેશા સફળ થવા માટે સૌથી પહેલા તમને તમારી ઉપર ભરોસો હોવો જોઈએ. તમારો કોઈ મેન્ટર હોય, તમારો સર હોય કે મા બાપ હોય, એ બધા તો તમને પ્રોત્સાહન આપશે, તમારી યારે અડીખમ છે. પણ એ મહેનત કરશે ને તમે મહેનત કરવા તૈયાર છો? એ તમારે એકવાર પૂછી લેવાનું તમારો મનોમન, અને પછી તમારે કદમ આગળ વધારવાનું. 100% રિઝલ્ટ મળશે તમને. એની અંદર તમે શ્યોર હો ને તો. હવે આપણે આજે આપણા કામ પર ફોકસ મારશું. આજે આપણે શીખવાનું છે સેન્ડવિચ સિક્વન્સ. જે 3-5 સિક્વન્સ કહેવાય ને, એ 3 અને 5 બંને એક સાથે સિક્વન્સ કેમ પડે છે, કઈ રીતના બનાવવાની, એને કેવી રીતના દાહોમાં કન્વર્ટ મારવાનું, એ બધી જ વસ્તુ આપણે કમ્પ્લીટ શીખશું આજે. એક આપણે ડિઝાઇન બનાવીએ. પહેલા રન બનાવ્યો અને 5નો ટાંકો કર્યો. આપણે રન બનાવ્યો. આપણે જે રીતના ડિઝાઇન બનાવીએ ને એવી રીતના ડિઝાઇનની અંદર તમે 3 અથવા 5 સિક્વન્સ પાડી દેવાની તમારે. જો આમાં 5 mm સિક્વન્સ છે, 5 mm સિક્વન્સ એક્સ થી જે રીતના આપણે પડે છે એ રીતના પાડી દેવાની. આ રીતના સિક્વન્સ પાડી દેવી આપણે. આપણી જે ડિઝાઇન બની જાય ને, હવે આ જે ડિઝાઇન બની ગઈ છે ને, આને આપણે સેવ કરવાની છે ડીએસટીમાં. ડીએસટીમાં આપણે સેવ કરવાની છે, અને ડીએસટીમાં સેવ કરી નાખવી આપણે 8000 નામથી સેવ કરી નાખવી ડેસ્કટોપમાં. આપણે સેવ કરી નાખી. હવે આપણે આ વિલકોમ 2006માં ડિઝાઇન બનાવી અને ડીએસટીમાં સેવ કરી. ડીએસટીમાં સેવ કરીને ડેસ્કટોપમાં સેવ કરી. આપણે હવે દાહોનું સોફ્ટવેર ખોલવાનું છે. એની અંદર આપણે કન્વર્ટ મારવાની છે 3-5 અલગ અલગ. તો આપણે એ સોફ્ટવેર ચાલુ કર્યો. આ સોફ્ટવેર છે દાહોનું. 8000ની ડિઝાઇન આપણે પકડીને આપણે દાહોમાં ક્લિક કરી. આપણે તમે જેવો દાહોમાં ક્લિક કરશો ને, ડિઝાઇન પકડીને અંદર નાખશો ને, એટલે આ બોર્ડ ખુલશે, ચાઇનીઝ બોર્ડ. પહેલામાં આપણે એક કરી નાખવાનું છે, અને સિક્વન્સ આપણે 2 પાડવાની છે. લેફ્ટ બોક્સમાં સિક્વન્સ કેટલી પાડવાની છે ને એનું આપણે આપેલું છે, એટલે આમાં 2 લખી નાખવાના આપણે. એટલે આ એબી નામનું ખુલી જશે જમણા હાથમાં. પહેલામાં તમારે લખવાનું છે 3, પહેલા 3 ને નીચે 5. ક્લિક અહીં છોડી દે, અહીં ક્લિક કરી નાખવાનું. આમાં ડબલ ક્લિક કરીને એનો કલર ફેરવી નાખવાનો આપણે, અને ઓકે આપી દેવાનું. જેવું તમે ઓકે આપશો ને એટલે આ ડાયરેક્ટ બી દબીને ઝૂમ કરીને આપણે અહીં પહોંચી જવાનું. આની અંદર ઝેડ એટલે ઝૂમ થાય, શિફ્ટ ઝેડ એટલે ઝૂમ આઉટ થાય, અને બી એટલે ડાયરેક્ટ ઝૂમ. 3 વસ્તુ જ કામ લાગશે, બીજું કોઈ કી કામ નહીં લાગે આમાં. હવે આની અંદર આ ક્લિક છે ને, એની ઉપર ક્લિક કરવાનું, સિક્વન્સના પોઈન્ટ ઉપર મૂકી દેવાનું આપણે. હવે આને આપણે અત્યારે 3 mm સિક્વન્સ બધી પડી ગઈ છે, અને આપણે 5 બનાવવી છે. તો રાઈટ સાઈડ ક્લિક કરવાનું અને બી કરવાનું. આ 5 mm સિક્વન્સ બની ગઈ. આ 3 રાખવી છે. આ સિક્વન્સ જે છે આને પકડીને આપણે 3-5 કરવી છે, તો એ બી કરો. પહેલા 3 mm, નીચે 5 mm. સેન્ડવિચ સિક્વન્સ આને કહેવાય. સેન્ડવિચ સિક્વન્સ કહેવાય, ડ્યુઅલ સિક્વન્સ કહેવાય, ડબલ સિક્વન્સ કહેવાય, આને કહેવાય. હવે આપણે આને અહીંયા આ ક્લિક કર્યું,
શિફ્ટ મને પકડીને અહીંયા સુધી પ્રેસ કર્યું આપણે, તો રાઈટ સાઈડ ક્લિક કરીને એક સાથે આપણે 3-5 બધામાં પડી જાય છે. આગળ વધો, હજી ક્લિક કરો અહીંયા તમે આને પકડી, શિફ્ટ પકડીને પાછું અહીંયા પ્રેસ કર્યું, ક્લિક કર્યું, અહીંયા 5 કરો, એ માત્ર 5 પડશે. આ 3 રાખવી છે તો એ 2 3 રહે, 3 તો છે જ, આને 3-5 કરવી છે તો એ બી કરો. અહીંયાથી અહીંયા સુધી કરવી છે 3-5 તો એ બી કરો. મતલબ શિફ્ટને પ્રેસ કરવાની સાથે તમે આગળ જ્યાં સુધી બનેલું હોય ત્યાં સુધી ક્લિક કરીને લઈ જાઓ તો એ તમે જે એ બી કરવું હોય તોય થાય, બી કરવું હોય તોય થાય, ને એ કરવું હોય તોય થાય. એ એટલે 3, બી એટલે 5, એ બી એટલે 3-5. હવે આ ડિઝાઇન આખી આપણી કમ્પ્લીટ થઈ જાય ને પછી તમારે આમાં સેવ એઝમાં આપી દેવાનું છે. સેવ એઝમાં ડાયરેક્ટ કંટ્રોલ એસ આપી દો તોય થઈ જશે, એમાં જવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી ડિઝાઇન તો છે જ. 8000ની નામની ડિઝાઇન છે, એની ઉપર કંટ્રોલ એસ આપી દેવાનું એટલે 3-5 આપણી બની ગઈ. આ રીતના સેન્ડવિચ સિક્વન્સ બને છે. વિલકોમ 2006 ની અંદર આપણે જે રીતના બનાવી ગમે એક સિક્વન્સથી બનાવી નાખવાની. જેમ કે 3-5 આવતી હોય તો 5નું માપ રાખીને બનાવી નાખવાની. એટલે કેમ કે 3ના માપથી બનાવશો તો 5 mm ની સિક્વન્સ મોટી લાગશે. એટલે આવી રીતના 3-5 સિક્વન્સ બને છે. આઈ હોપ આ વિડીયોની અંદર પરફેક્ટ તમે સમજી ગયા છો. જો તમને ન સમજાણું હોય ને મિત્રો તો તમે ફરીથી રિટર્ન કરીને તે તમે જોઈ શકો છો. રેડી મિત્રો, આ વિડીયોમાં તમે 3-5 અને સેન્ડવિચ સિક્વન્સ, ડ્યુઅલ સિક્વન્સ જે પણ કહી શકો સંપૂર્ણપણે તમે શીખી ગયા છો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મહેનત કરો છો, તમે ડિઝાઇન ફિલ્ડની અંદર આગળ વધવા માંગો છો, એટલા માટે તમે સંપૂર્ણપણે ધ્યાન આપો છો ને એ બહુ મોટી વાત કહેવાય. એટલે આવી જ મહેનત જારી રાખજો અને આપણા વિડીયોમાં તમે, આપણી ચેનલમાં અને આપણા વિડીયોમાં બંનેમાં તમે બન્યા રહેજો. ધન્યવાદ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.